સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ બિહાર જવા લોકોની ભારે ભીડ ઉમટી છે। ટ્રેન આવતાની સાથે સ્ટેશન પર રહેલા લોકોએ દોડમ-દોડ મચાવી દીધી। બપોર બાદ કોઈ ટ્રેન ન હોવાને લઈને ટ્રેનમાં બેસવા લોકોએ પડાપડી કરી છે। પોલીસ પણ અહીં મુશ્કેલીમાં મુકાઈ ગઈ। બાળકો સાથે મહિલાઓ પણ માથે સામાન મૂકી ટ્રેનમાં બેસવા દોડતી નજરે પડી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। सामान्य रीते आवा दृश्यों दिवाळीना टाणे जोवा मळता होय छे के ज्यारे छठ पूजाने लईने तमाम जे लोको छे परप्रांतियो छे ते पोतानी वतननी वाट पकड़ता होय छे, परंतु आजे सूरतमां फरी ए ज पुनरावर्तन थयुं। ए ज दृश्यो जोवा मळ्या के ज्यारे मुसाफरो बेकाबू थया अने कोई पण स्थितिने समजवा तैयार नहोतुं। मजबूर पोलीस जेणे लाठीचार्ज करवो पड्यो। संवाददाता कीर्तेश जोड़ाई गया है વધુ જાણકારી સાથે। कीर्तेश, अचानक आटली भीड़ केवी रीते उमटी? बिल्कुल આજથી ઉનાળાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે। બાળકોની શાળામાં રજા થઈ ગઈ છે અને લગ્ન પ્રસંગ શરૂ થઈ રહ્યો છે, એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જવાવાળો વર્ગ સુરતમાં સૌથી મોટો છે। 20 લાખ કરતા વધારે લોકો રહેતા હોય ત્યારે હવે જ્યારે લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે આજથી લોકો વતન જવા માટે નીકળી ચૂક્યા છે। ખાસ કરીને છેલ્લા 3 મહિનાથી ટિકિટનું બુકિંગ કરવા છતાં ટિકિટ નથી મળતી, એટલે જે ટ્રેન મળે તેમાં બેસવા માટે લોકો પહોંચી ગયા હતા। ગઈકાલે મોડી સાંજે 7 વાગ્યાથી ઉધના યાર્ડ ખાતે લાઈનો લાગી હતી। કહી શકાય 5 થી 10 કિલોમીટર લાંબી લાઈન હતી। 25,000 કરતા વધુ લોકો હતા। કહી શકાય કે રવિવાર સ્પેશિયલ હોલિડે 4 ટ્રેનો રવાના કરવામાં આવી છે। 4 ટ્રેનમાં 15,000 કરતા વધુ લોકો જતા રહ્યા બાદ હજુ પણ સ્ટેશન પર 10,000 કરતા વધુ લોકો હજુ પણ બાકી રહી ગયા છે। જોકે આવતીકાલ સવાર સુધી અન્ય કોઈ ટ્રેન છે નહીં, જેને લઈને જે લોકો આવેલા હતા 12 કલાકથી રાહ જોઈને બેઠા હતા તેમનો કહી શકાય કે ધીરજ ફૂટી પડી અને એક છેલ્લી ટ્રેન આવતાની સાથે લોકો પોલીસની જે બેરિકેડ હતી તે તોડીને પહોંચ્યા હતા। લોકો ભાગદોડ કરે, કોઈ કચડાઈ ના જાય તેને લઈને પોલીસે હલકો બળ પ્રયોગ પણ અહીંયા કરવો પડ્યો છે। આ નજારો કહી શકાય વર્ષમાં અનેક વખત જોવા મળે છે। દિવાળી હોય, છઠ પૂજા હોય, હોળી હોય કે ઉનાળાનું વેકેશન હોય, તંત્રને ખબર છે કે ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં રહે છે અને જ્યારે રજાનો સમય આવે ત્યારે સ્પેશિયલ ટ્રેન મૂકવી જોઈએ, પણ તંત્ર ટ્રેન મૂકતી નથી। તેને લઈને આ પ્રકારના દ્રશ્ય સામે આવતા છે। રેલવે પ્રશાસન પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યા પર લોકોની મોટી ભીડ આવી જાય છે ત્યારે તેમના માટે વ્યવસ્થા કર્યા હોવાની મોટી ધંપાસો મારતા પણ અહીંયા જોવા મળ્યા હતા। कीर्तेश, दिवाळीमां पण एवुं कहेवाय छे के आटली વધારાની ટ્રેનો ગોઠવી દેવાઈ છે, આટલી વ્યવસ્થા કરવામાં આવી છે। હોળીમાં પણ એવું કહેવામાં આવે છે। ઉનાળુ વેકેશનમાં શું એ પ્રકારની કોઈ વાતો થઈ અને ત્યારબાદ આવી સ્થિતિનું નિર્માણ થયું? મેં પહેલા જ કીધું, રેલવે પ્રશાસન મોટી ધંપાસો જ મારી રહ્યું છે। જો ટ્રેનોની વ્યવસ્થા હોત તો આટલા બધા લોકો કેમ લાઈનમાં લાગત? કેમ 12 કલાક સુધી આ લોકોએ લાઈન લગાવવી પડે છે? તમે જો રેલવે રિઝર્વેશન ઓપન કર્યું હોય, લોકોની ટિકિટ બુક હોય તો લોકો ટ્રેનના સમયે સ્ટેશન આવે, પણ અહીંયા રિઝર્વેશનની ટિકિટો મળતી નથી। ટ્રેનોની સંખ્યા ઓછી છે, પરિણામે પોતાના વતન જવું છે તેને લઈને અહીંયા લોકો લાઈનો લગાવતા। અમે એવા બી પરિવાર જોયા છે કે એક વ્યક્તિની પત્ની મરી ગઈ છે, પરમ દિવસે મરી ગઈ, તેની ગઈકાલે અંતિમ ક્રિયા કરવામાં આવી છે અને તે અસ્થિ લઈને ગંગામાં વિસર્જિત કરવા માટે પરિવાર સાથે પહોંચ્યો હતો। જો કે મીડિયાએ મદદ કરતા પોલીસે એ પરિવારના 10 લોકોને ટ્રેનમાં બેસાડીને રવાના કર્યા છે। ત્યારબાદ એક વ્યક્તિ એવો પણ મળ્યો હતો કે જેની માતા ગઈકાલે સાંજે 6 વાગે મૃત્યુ પામી છે। માતાનો અંતિમ ચહેરો અને અંતિમ ક્રિયા કરવા માટે તેને જવું હતું, પણ તેને રિઝર્વેશનની ટિકિટ નથી મળી। કહી શકાય કે તેને છેલ્લા 12 કલાકથી જે લાઈનમાં લાગ્યો હતો તે વાત પણ અમે રેલવે પ્રશાસન સુધી પહોંચાડી, પોલીસને પહોંચાડી અને તેમને તાપ્તી ગંગા ટ્રેનમાં બેસાડી તેમના વતન જવા રવાના કર્યા। એટલે કે આવી ઇમરજન્સીઓ આવતી હોય છે। લોકોનો ધસારો ગઈકાલ રાતથી હતો। જો તંત્રએ ગઈકાલ રાતથી વ્યવસ્થા કરી તો આજે સવારે 7 વાગતા પહેલા તમામ લોકો ટ્રેનમાં બેસી રવાના થઈ ગયા હોત। હજુ પણ રેલવે સ્ટેશન પર 10,000 કરતા વધુ લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે અને એ લોકોને ખબર નથી કે આવતીકાલ સવાર સુધી ઉત્તર પ્રદેશ જવા માટે કોઈ ટ્રેનની વ્યવસ્થા રેલવે તંત્ર પાસે નથી। આભાર कीर्तेश, જાણકારી આપવા માટે। અમારા સંવાદદાતા कीर्तेशे જે કિસ્સા તમને જણાવ્યા તેમાંથી જ એક કિસ્સાની હવે વાત કરવી છે કે જ્યાં એક હૃદયદ્રાવક કિસ્સો જોવા મળ્યો। પોતાની પત્નીની અસ્થિ લઈને પ્રયાગરાજ જવા માટે યુવકે વલખા માર્યા। ગઈકાલ રાતથી પત્નીની અસ્થિ સાથે યુવક ટ્રેનની રાહ જોતો રહ્યો। 25 વર્ષે પત્ની નીલમ દેવીનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવાના છે। રેલવે પોલીસે યુવકની વેદના સાંભળી તાપી ગંગા ટ્રેનમાં રવાના કરાયા। પત્નીનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવામાં આવ્યા। ભારે ભીડના કારણે પરિવાર હેરાન પરેશાન થયું। પરેશાન રેલવે પોલીસનું ધ્યાન જતા જ પરિવારને પ્રયાગરાજ જવા માટે રવાના કરાયા છે।
का परसों देहांत हो गया था, तो कल अस्थियाँ चिता को जला वला के अस्थियाँ लेके आए हैं। रात में ही आ गए थे हम लोग। कितने बजे गए थे यहाँ खड़े? रात में 9 बजे से आ गए थे हम लोग यहाँ पे। तो अभी जाने के लिए हम लोग इधर बैठे थे, तो सर से आए बात किए। सर बोले कि यहाँ आके बैठ जाओ, हम आपको मतलब जैसे ट्रेन आएगा तो हम आप लोग को बैठा देंगे। तो हमारा यही गुजारिश है प्रशासन से कि हमको घर पे। कौन कौन है? मेरे घर वाले सब, मेरा पूरा फैमिली है इधर। मेरा वो बहन थी, परसों देहांत हुआ शाम को लगभग 8-9 बजे। तो कल हम लोग जलाए वलाए अपना जो भी है उनका कार्यक्रम किए। तो कल शाम को हम लोग 9 बजे इधर आए। 4 गाड़ी गई लेकिन हम लोग जाने नहीं दिए। तो अभी बात हुआ है, बोले कि चलो ठीक है बात करता हूँ। तो देखते क्या करते। फिर 3 दिन से खाए पिए नहीं, हम लोग ऐसे भूखे हैं, ऐसे पड़े हैं। હવે આગળ વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા। નવાઈની વાત એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા એકબીજાને ગળે મળ્યા હતા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તોછડી ભાષા પર ઉતરી આવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડે છે। હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગારો દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ લગાવ્યો। વધુમાં નિલેશ હેરભાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા હતા, તેથી તેમણે થાય એ કરી લેજો કહીને જણાવ્યું। ગઈકાલે ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું। સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કરી લે। એવો આ બહેનો ઉભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું આખો મામલો? જી દીપા, રાજકોટ મહાનગરપાલિકાની સૌથી ચર્ચાસ્પદ બેઠક છે તે વોર્ડ નંબર 15 છે અને આ વોર્ડ નંબર 15માં ગઈકાલે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા હતા। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ હેરભા અને ભાજપના ઉમેદવાર વશરામ સાગઠિયા પહેલા તો એકબીજાને લાગણીથી મળે છે, જાહેરમાં એકબીજા પ્રત્યે લાગણી હોવાનું પણ દર્શાવે છે, પરંતુ જે ભાજપના ઉમેદવાર છે તે કંઈક સાઈડમાં નિલેશ જે હેરભા છે તે કોંગ્રેસના ઉમેદવારને સાઈડમાં લઈ જાય છે ને ત્યાં બોલાચાલી થાય છે। બોલાચાલી બાદ જે કોંગ્રેસના ઉમેદવાર છે તે તારા કીધે થાય તે કરી લે જેવા શબ્દો બોલતા પણ જે છે સામે આવ્યા હતા। ત્યારે આ અંગે ન્યૂઝ 18ની ટીમે જ્યારે વશરામ સાગઠિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે મને સાઈડમાં લઈ જઈ અને જાહેરમાં ન બોલી શકાય તેવા શબ્દો બોલ્યા હતા। એટલું જ નહીં, તેમના ભાઈ છે તે મોદી એસીબીમાં છે અને અત્યારે જે રજા ઉપર રાજકોટ આવ્યા છે અને તે ભાજપનો પ્રચાર કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને આ અંગે તેઓ આગામી સમયમાં લેખિત ફરિયાદ પણ કરશે તેવું પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું કહેવું છે। ત્યારે હાલ આ જે છે સમગ્ર મામલો છે તે રાજકોટ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે। જી દીપા। હાર્દિક, આજે એસીબી અધિકારીની વાત છે, શું એ નિલેશ હેરભાના ભાઈ છે અને તેઓ મતદારોને આ રીતે ધમકી આપી રહ્યા છે એવા આરોપો છે? જી, જે કોંગ્રેસના ઉમેદવાર છે વશરામ સાગઠિયા તેમના દ્વારા આજે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે વોર્ડ નંબર 15માં જે તેમના જે નિલેશ હેરભા છે તેમના ભાઈ મોરબી એસીબીમાં છે અને હાલ તેઓ રજા ઉપર રાજકોટ છે અને તેઓ જે ભાજપનો પ્રચાર કરતા હોવા ગંભીર આક્ષેપો છે તે વિપક્ષી જે વશરામ સાગઠિયા છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। જોકે આ અંગે
જે નિલેશ શેરવા છે એમનો હજી સુધી સંપર્ક નથી થઈ શક્યો. તે આ અંગે શું કહી રહ્યા છે તે પણ મહત્વનું રહેશે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. તો વોર્ડ નંબર 15 અત્યારે ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે બે નેતાઓ સામસામે આવ્યા, પહેલા ગળે મળ્યા, પરંતુ રાજકારણમાં કંઈ જ કરી શકાય એવું નથી હોતું અને એ જ સ્થિતિ રાજકોટના વોર્ડ નંબર 15માં જોવા મળી. રાજકોટમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ રવિવાર. અંજલિબેન રૂપાણી પ્રચારમાં નીકળ્યા. અંજલિબેને ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. વિજય રૂપાણીની ખોટ વર્તાતી હોવાની વાત તેમણે કરી. વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા. અંજલિ રૂપાણી લોકોને મત આપવા માટે અપીલ કરતા નજરે પડ્યા. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાનો આજે અંતિમ રવિવાર છે ને આજે અંતિમ રવિવારે જે ઉમેદવારો છે તે પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની છે અંજલિબેન, એ પણ અત્યારે પ્રચાર કરી રહ્યા છે. બેન, શું કહેશો? એક તો વિજયભાઈની ગેરહાજરીમાં પહેલી ચૂંટણી છે. સાહેબની કમી તો બહુ જ ચાલે છે બધાને, કારણ કે સાહેબ એક એક કાર્યકર્તા, એક એક નાગરિકને નામથી ઓળખતા હતા અને કાયમ એમનો એક વડીલ તરીકેનું જે માર્ગદર્શન મળતું હતું એ આ વખતે કોઈ વડીલ નથી એવી ખોટ એમની લાગે છે. પ્રચારમાં પણ આપ એમની સાથે હતા, સતત તમે એમની સાથે રહ્યા છો, આજે તે તમારી સાથે નથી, કેવી થાય? ભલે શરીર રૂપે સાથે ન હોય પણ મનથી અમારી સાથે જ છે અને કાયમ સાથે જ રહેશે. કાર્યકર્તાઓને પણ મોટી સંખ્યામાં જે રાજકોટના વોર્ડ નંબર 10 છે ત્યાં ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. દરેક જગ્યાએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને પણ યાદ કરી રહ્યા છે અને એમના કરેલા વિકાસ કાર્યોને લઈને પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે તે વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર વડોદરાથી. વોર્ડ નંબર 10માં ભાજપ સામે વિરોધનો વંટોળ. મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ઉમેદવારો સામે પેમ્ફલેટ વોર. વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારો સામે પ્રજાનો ભારે રોષ જોવા મળ્યો. રોડ પર પેમ્ફલેટ ફેંકીને અનોખી રીતે નોંધાવાયો વિરોધ. રિપીટ ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ છે. છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ કામ નથી થયા તો ફરીથી વોટ શા માટે આપવો જેવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. ઉમેદવાર નીતિન ડોંગાએ 2 દિવસ પૂર્વે માસ્કમેનને ફોન કોલ કરીને ધમકી આપી હતી. વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારનો વિરોધ. અકોટાની કૈલાશ પાર્ક સોસાયટીના રહીશોએ રોષ ઠાલવ્યો. સોસાયટીમાં બેઠક માટે ગયેલા નેતાઓને લોકોએ આકરા સવાલ કર્યા. જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું. લોકોએ કહ્યું કે 30 વર્ષથી અમે ત્યાંના ત્યાં જ છીએ. રહીશોનો મિજાજ જોઈ નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. મહીસાગર જિલ્લા ભાજપે પક્ષ વિરુદ્ધ કામ કરતા અને ઉમેદવારી કરનાર ઉમેદવારને સસ્પેન્ડ કર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયાએ 14 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કર્યા. લુણાવાડા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને શક્તિ કેન્દ્રના સંયોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ખાનપુર કિસાન મોરચાના પ્રમુખ, ખાનપુર મંડળ મંત્રી સહિત સક્રિય સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વીરપુર બૂથ પ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા છે. ટિકિટની માંગ કરતા ટિકિટ ન આપતા અન્ય પક્ષમાં ઉમેદવારી કરનારને પ્રદેશ ભાજપની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેટલાક કાર્યકર્તાઓ પક્ષની વિરુદ્ધમાં જઈ અને અન્ય પક્ષમાંથી અથવા તો અપક્ષમાં એમણે ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડે છે. એવા 13 જેટલા કાર્યકર્તાઓને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પાર્ટીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે અનેક સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં આક્રોશ. પરંતુ એક ગામ એવું છે કે જ્યાં મતદાન મથક ન હોવાના કારણે લોકોમાં રોષ છે. ગીર જંગલની વચમાં આવેલું એક ગામ શિરવાણ ગીર કે જ્યાં મતદાન મથક ગામથી અંદાજે 10 કિલોમીટર દૂર ઊભું કરાવવામાં આવતા લોકોમાં આક્રોશ છે. ગામના 200થી વધુ મતદારોને અંદાજે 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવું પડશે તેવી જાણ થતાં જ મતદારોમાં આક્રોશ. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક 6 કિલોમીટર દૂર
રસુલપુરા ગામે રાખવામાં આવ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં તેમજ જંગલના રસ્તે પસાર થવામાં ઘણી મહેનત કરવી પડી. હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિરવાણ ગામના મતદારો માટે તેમના જ ગામમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી ચૂંટણી અધિકારીએ આપી છે. સમસ્યા મતદાનની છે. 2016-2021 મારા જિલ્લા તાલુકા પંચાયતનું મતદાન થયું હતું. 2026 કોઈ જાણ વિના ડાયરેક્ટ જ અમૃતવલ શિફ્ટ કરવામાં આવ્યું પ્રશાસને. અમૃતવલ થાય 5 થી 6 કિલોમીટર જંગલનો રસ્તો છે. આ બુજુર્ગ છે, કોઈ પ્રેગ્નેન્ટ હોય, કોઈ નાના બચ્ચાને લઈને જઈ શકે, તડકો રસ્તો ભયાનક. તમારી માંગ એક જ છે, અહીં બૂથ આવે તો મતદાન કરવાનું છે, બાકી કોઈને મતદાન કરવાનું થતું નથી. તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ ભાગ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે. મતદાન મથકની સાથે સાથે પ્રાથમિક સુવિધા જેવી કે ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય સહિતનો અભાવ, ખાસ કરીને એસટી બસ સુવિધા પણ આ ગામને નથી મળતી. બીજી તરફ ઇમરજન્સી સેવા પણ ગામના લોકોને નથી મળતી. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવી રહી છે. આ ગામની અંદર પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ 8 સુધી જ અભ્યાસ મુમકિન છે, પરંતુ આગળના અભ્યાસ માટે દરરોજ 10 થી 20 કિલોમીટર દૂર જવું પડે છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ તો છે જ, પરંતુ કોઈ પણ જાતની યોજનાનો લાભ પણ નથી મળતો તેવા આરોપો મુકાયા છે. સમસ્યા તો મોટી રસ્તાની. તમે રસ્તો અટાણે જોઈ આવો, રસ્તો અટાણે રામ હારો નથી. પછી આકોલવાડી થી શિરવાણ 8 કિલોમીટર થાય. આ અમારું છેલ્લું ગામ છે. કોઈ ભણવા છોકરું ભણવા જાય એટલે કોઈ વ્યવસ્થા ના જ થાય ને. આ કોઈ રિક્ષા ના આવે, બસ ના આવે તો છોકરું ક્યાં ભણવા? છોકરાનું ભણતર બગડે. તમે એમ કહો કે હિન્દી ભણતા નથી, હિન્દી ક્યાંથી ભણે? સમસ્યા અમારી સ્કૂલ બસ છોકરીઓને 2 કિલોમીટર અહીંયાથી સ્કૂલ જવું પડે. બસ મળે, રિક્ષા મળે ના મળે, અને ના પણ મળે તો અમારા બાલ બચ્ચાને સ્કૂલ છોડીને પણ ઘરે આવી જવું પડે અને આખો દિવસ જાય. અમારા ગામમાં બસની વ્યવસ્થા નથી. કોઈ પણ અમે અહીંયા ગમે એ માંગણી કરીએ પણ એની વ્યવસ્થા નથી. કોઈ પણ સહાય અમારે અહીંયા મળતી નથી. આમ સાસણ ગીરના ઘોર જંગલમાં રહેતા લોકો પણ મત અધિકારનો ઉપયોગ કરવા આતુર છે અને અંતે તંત્રએ તેમની રજૂઆતોના પગલે મતદાન મથક તેમના જ ગામમાં ઊભું કરાશે તેવી ખાતરી આપી. પરંતુ વર્ષોથી ગીર જંગલની વચમાં નાના એવા ગામમાં રહેતા લોકોની અનેક સમસ્યાઓ છે. તેનો ઉકેલ ક્યારે આવશે તે મહત્વનો સવાલ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર ન થતા સાંસદ હેમાંગ જોશીની પ્રતિક્રિયા. લોકશાહીમાં મહિલા અધિકારો માટે કાળો દિવસ ગણાવ્યો. આદેશની માતાઓ બહેનો વિપક્ષને ક્યારેય નહીં કરે માફ. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુનું નિવેદન. વિપક્ષે મહિલાઓ સાથે કર્યો અન્યાય, કોંગ્રેસે મહિલાઓનો આક્રોશ સહન કરવો પડશે. વિપક્ષે બિલનું સમર્થન ન કરી છે ભૂલ. નારી શક્તિ અધિનિયમ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી યોજી પ્રેસ કોન્ફરન્સ. દેશમાં લોકશાહીની જીત થઈ હોવાનું આપ્યું નિવેદન. દેશની જનતા વિવેકપૂર્ણ છે, આજે બદલી ગયું છે ભારત. રાજસ્થાનના ઝુંઝુનુમાં રફતારનો કહેર. મંડવા મોડ પાસે સર્જાયો અકસ્માત. અનિયંત્રિત કાર બાઇકોને ફંગોળીને સીધી દુકાનમાં ઘૂસી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચાલકની શોધખોળ તેજ કરી. ઉત્તર પ્રદેશના સંભલમાં બેફામ કારનો કહેર. બેકાબુ કારે ઈ રિક્ષાને ટક્કર મારતા દિવ્યાંગ ચાલક ઇજાગ્રસ્ત. કાર ચાલકની બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સીસીટીવી ફૂટેજના આધારે બેફામ કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર ફરી મૂક્યો પ્રતિબંધ. અમેરિકાની નાકેબંધીના જવાબમાં તહેરાને દરિયાઈ માર્ગ પર વધાર્યું સૈન્ય નિયંત્રણ. ટ્રમ્પના કડક વલણ બાદ ઈરાને આપી ચેતવણી. અમેરિકી પ્રતિબંધો ન હટે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બંધ રાખવાની ચીમકી. પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરનું ઈરાન પ્રવાસ પૂર્ણ. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે પ્રાદેશિક સુરક્ષા પર થઈ ચર્ચા. 22 એપ્રિલે યુદ્ધ વિરામ પૂર્ણ થાય તે પહેલા. વેલકમ બેક.
જૂનાગઢના માળિયા ચોરવાડ રોડ પર સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં સ્ટન્ટ કરવા યુવકને ભારે પડ્યા. કુકસવાડાના હિતેશ જોરા નામના યુવાને ચાલતી કારની ડ્રાઇવિંગ સીટ પર સૂતા હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વિડીયોના આધારે ચોરવાડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકની અટકાયત કરી હતી. તેની સામે કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવ્યું. પૂછપરછમાં યુવકે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ વિડીયો બનાવ્યાની કબૂલાત કરી માફી પણ માંગી હતી. વિડીયો બનાવ્યો હતો ગાડીનો ઓટોમેટિક ચાલુ થઈ ગયાનો, પણ મેં ડેશબોર્ડ ઉપર પગ રાખેલા અને એ પોલીસ સ્ટેશને ચોરવાડ પહોંચતા મને ત્યાં બોલાવ્યો અને ના હું ગયો હતો. પછી મેં મારી ભૂલ સ્વીકારી લીધી અને મેં ફોલોઅર્સ વધારવા માટે કરેલો હતો વિડીયો, પણ હવે આવી ભૂલ મારાથી નહીં થાય અને તમે પણ ના કરતા એ બદલ હું માફી માંગુ છું. સુરતમાં નજીવી બાબતે હત્યાની ઘટના બનતા ચકચાર મચી. ઉછીના રૂપિયા પરત માંગતા એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. આ મામલે ડિંડોલી પોલીસની ઝડપી કામગીરીના કારણે હત્યામાં સંડોવાયેલા આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ સકંજામાં આવી ગયા. આ બનાવ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં ગોપાલ પાટીલ, દેવરાજ ઉર્ફે દેવા રાજપૂત, તુષાર મનોહર પાટીલ, દીપક છોટુ સિરસાઠ અને સંદીપ ઉર્ફે સમાધાન ધનગરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ વિસ્તારોના હોવાનું જાણકારીમાં સામે આવ્યું છે. ચોક્કસ માહિતી મળતા આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે. આ 5 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે અને એમની પાસે જે આ મુખ્ય આરોપી જે ગોપાલ વિનોદ પાટીલે જે હથિયાર એટલે કે ચપ્પુ જે વાપરેલું હતું એ પણ રિકવર કરવામાં આવેલું છે. અને આ 5 આરોપીઓ જે તે વખતે બનાવ વખતે 2 ટુ વ્હીલર લઈને આવેલા હતા, એક એક્ટિવા અને એક એક્સેસ, એ પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. અમદાવાદમાં પનીરના નામે એનાલોગ પનીર આપતા એકમ સામે કાર્યવાહી. મનપાના ફૂડ વિભાગે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ પર તવાઈ બોલાવી. જાણીતા 11 રેસ્ટોરન્ટ અને હોટેલને નોટિસ ફટકારવામાં આવી. મેન્યુ કાર્ડમાં એનાલોગ પનીર લખવું ફરજિયાત છે. નિયમનું પાલન ન કરનાર એકમ સામે કેસ દાખલ કરાશે. નિયમનું ઉલ્લંઘન કરનાર 11 એકમ પાસેથી 3 લાખ દંડ વસૂલાયો. પનીરના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં ઘણા ખાદ્ય એકમો પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરી રહ્યા છે. ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત એનાલોગ માન્ય છે, પરંતુ તેનો પનીર તરીકે ઉપયોગ કરવો કે બતાવવું તે ગ્રાહક સાથે છેતરપિંડી માનવામાં આવે છે. જે યુનિટ એનાલોગનો ઉપયોગ કરતા હોય તેમને મેન્યુમાં એનાલોગનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જે યુનિટ આ બાબતનું ઉલ્લંઘન કરશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના મધુરામથી ઝાંઝરડા ચોકડી તરફ મોટું સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે, જે વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે. સ્પીડ બ્રેકર પર કોઈ ચેતવણીના નિશાન ન હોવાથી દૂરથી આવતા વાહન ચાલકોને તેની જાણ નથી થતી. પરિણામે પૂર ઝડપે આવતા વાહનો અચાનક ઉછળીને અકસ્માતનો ભોગ બને છે. વાહનના અકસ્માત સીસીટીવીમાં પણ કેદ થાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છતાં નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો આરોપ મૂકી રહ્યા છે. દિવસમાં 4 થી 5 અકસ્માતો સર્જાતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સ્કૂલના વાહનો પણ બાળકોને લઈ પસાર થાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરીને કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, જેને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક સ્પીડ બ્રેકરને દૂર કરવા અથવા યોગ્ય ચેતવણીના નિશાન લગાવવા માંગ ઉઠી છે. 5 કેસ રોજ પર ડે હોય. અહીંયા કોઈના બૈરાઓ પડી જાય છે, કોઈ કાબુ ગુમાવી જાય છે, બરાબર છે. એટલા માટે થઈને આની કોક એવી વ્યવસ્થા કરે અથવા બમ્પ સ્પીકર ઉપર પટા મારે કે એ લોકો આંખ આડા કાન કરીને વયા જાય છે અને વાતો કરે છે મોટી મોટી. કોઈ કામ નથી કરતું સાહેબ. આ પ્રજા પીડાય છે, જુનાગઢની પ્રજા પીડાય છે. તંત્ર વાળા કોઈ અમને કેટલી વાર ફોન કર્યા, કોઈ કઈ ધ્યાન દીધું નથી. જ્યારે ફોન કરીએ ત્યારે આવશે એવું કહીને રજૂઆત કરે છે. હવે અમારી રજૂઆત મુદ્દે છે કે સ્પીડ બ્રેકર કાઢાવી નાખો અથવા સ્પીડ બ્રેકર પટ્ટા મરાવો અથવા કોઈ પોલીસ મૂકો કે જેથી કરીને વાહન ધીમા હાલે એટલે માનહાનિ થતા બચે માણસો. સ્પીડ બ્રેકર જે માથાનો દુખાવો બન્યો છે, વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, પરંતુ તંત્રને કંઈ સાંભળવું નથી, કંઈ પગલાં નથી લેવા, અધિકારીઓને માત્ર વાતો કરવી છે.
આ પ્રકારનું મિસમેનેજમેન્ટ આખરે કેવી રીતે ચલાવી લેવાય? સ્પીડ બ્રેકર પર પટ્ટા પણ નથી મારવામાં આવ્યા, જેથી દૂરથી આવતા વાહન ચાલકોને ખબર પડે કે અહીં સ્પીડ બ્રેકર છે તો તમે થોડું ધીમે વાહન હંકારો. ફૂલ સ્પીડમાંથી વાહનો આવતા હોય, પોતાની ધૂનમાં જતા હોય અને અચાનક સ્પીડ બ્રેકર સામે આવી જાય, બ્રેક મારવા જાય એટલે અકસ્માત થવાનું જ છે. ધંધુકામાં યુવકની હત્યા મામલે તોડફોડ મામલે કાર્યવાહી તેજ. યુવકની હત્યા બાદ ટોળાએ તોડફોડ કરી હતી. ધંધુકા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો. 100 થી 125 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ. ધર્મેશ ગમારાની હત્યા બાદ ટોળું બેકાબુ બન્યું હતું. ટોળાએ લાકડા અને અન્ય હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી. અલગ અલગ દુકાનો, ગેરેજ, હોટેલ, ખાણીપીણીની લારીઓ, વાહનોમાં તોડફોડને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલનો આ બનાવ કે જ્યારે બપોરે 1 વાગ્યાના અરસામાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. નજીવી બાબતને લઈને, ઓવરટેક કરવા જેવી બાબતને લઈને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. ત્યારબાદ ટોળું વિફર્યું અને તેણે આડેધડ દુકાનોમાં આગ લગાવી દીધી, વાહનોમાં તોડફોડ કરી. આગ ચંપીના બનાવોના વિડીયો પણ સામે આવ્યા જે વાયરલ થયા. હવે પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 100 થી 125ની સામે કાર્યવાહીનો દોર શરૂ થયો છે.